कच्छ जिला की विशाल सरकारी जमीन पर सरकार तथा मिले जुले लोगों द्वारा जमीन हड़पने के कांग्रेस के नेता द्वारा गंभीर आरोप लगाए गए। कच्छ जिला की विशाल सरकारी जमीन पर सरकार तथा सरकार के साथ साठगांठ करने वाले वैसे लोगों द्वारा सरकार की लाखों एकड़ जमीन को हड़पने के कांग्रेस के नेता पीसी गढ़वी द्वारा गंभीर आरोप लगाए गए। कच्छ के बड़े रण में तथा नमक और ब्रोमीन का अच्छा वैसा उत्पादन होता है, तो वहीं वर्तमान हयात उद्योग में ये रण में 18 लाख एकड़ जमीन की मांग की जा रही है। अगर ये उद्योगकारों की मांग को पूरा किया जाएगा तो कच्छ का सबसे बड़ा रण नामशेष हो जाएगा। तो वहीं दूसरी ओर छोटे रण में नमक के उद्योगकारों द्वारा दबाव करने के साथ रॉयल्टी की चोरी के जरिए सरकार को भी करोड़ रुपए का नुकसान लगाया जा रहा है। जहां आने वाले दिनों में अगर सरकार और उनके साथ मिले जुले लोगों द्वारा इसे रोका नहीं जाएगा तो कच्छ में सरकारी जमीन और रण भी नामशेष हो जाएगा। वैसे गंभीर आरोप कांग्रेस के नेता पीसी गढ़वी ने लगाते हुए सरकार पर भी पक्षपाती नीति करने के आरोप लगाए थे। आज कच्छ जिल्लाना मीठानो जे रण बाबतनी જ્યારે મેં અખબારોમાં જે વિગત જાણી એ વિશે મારે એ પ્રકાશ પાડવો છે કે કચ્છ જિલ્લાની અંદર એક મોટું રણ જેને એ રણ છે એ લખપતથી માંડી કપુરાસી કોરિયાણી બુધુ બંદરથી માંડી અને કુરન ખાવડા ધ્રોબાણા સુધીનો એક મોટો રણનો વિસ્તાર છે કે જે મોટા રણના વિસ્તારમાં ભલે 18 લાખ એકર જમીનની વાત અત્યારે માંગ સંતોષાય અને કચ્છનો રણ નામશેષ થશે એ વાત તો મેં જાણી, પણ એના કરતાં પણ વિશેષ 12 કંપનીઓએ જમીનો મેળવી છે તો ત્યાં 1 ઇંચ પણ દબાણ ન થઈ શકે, કારણ કે ત્યાં કને બીએસએફની પોસ્ટો આવેલી છે। 70 થી 75 લોકોએ માંગણી કરી છે અને એમાં ફર્સ્ટ પ્રાયોરિટી આરચીએનને 1 લાખ એકર મળવી, સત્યેશ બ્રાઇન કેમને મળવી, ગુજરાત સમાચાર ભગવતી ઇન્ફ્રાને મળવી, નીલકંઠને જમીન મળવી, પછી જય રવેચી સોલ્ટ છે કે પર્લ સોલ્ટ છે કે જીએસસીએલ આવી કંપનીઓને જમીન મળવા પછી પર્યાવરણનું નુકસાન અને રણનો નામશેષ નીકળી જશે એ વાત સાચી, પણ એની સાથે સાથે 60 હજાર એકર જમીન રિન્યુએબલ આ પાવર એનર્જી સોલાર પ્રોજેક્ટને અદાણીને પણ મળી છે। જીએસસીએલ અને બીજી એવી પાવરની 4 કંપનીઓને 1.5 લાખ એકર જમીન મળી છે, તો એ પણ પર્યાવરણને મોટું નુકસાન કરી રહી છે। પણ કદાચ એનું અત્યારે નામ પર્યાવરણના નાશમાં અને રણના નામશેષમાં નથી આવતું, કારણ કે એ કંપનીઓ પણ ત્યાં કામ કરી રહી છે અને એ કંપનીઓ સરકારની માનીતી છે। મારે તો આપના માધ્યમથી એ ધ્યાન દોરવું છે કે મેં જે અત્યારે મુહિમ ચલાવી છે અને હાઈકોર્ટમાં પણ સરકારે ઓર્ડર કર્યો કે તમામ કચ્છની જમીનો મીઠાના દબાણકારો જે ખાલી કરવી જોઈએ, આજ સુધી ખાલી કરાઈ નથી। સંઘડ જોગણીનારથી માંડી અને સુરબારી શિકારપુર માણાબાથી માંડી અને નેર અમરસર કડોલ સુધી આખું નાનું રણ જેની હું અત્યારે એમ કહી શકું કે 3 લાખ એકર જમીન અત્યારે દબાણમાં છે। 37,000 એકર જમીન જ કંડલા પોર્ટની આજુબાજુની જે છે એ ડીપીટી આપી છે મીઠા ઉદ્યોગકારોને 20 થી 22 જણની। એના બદલે શું છે કે 1.5 લાખ એકર જમીનમાં દબાણ છે, પણ કંડલા પોર્ટ પોતાની જમીન ઉપરાંતની 3 ગણીથી 10 ગણી જમીનો હજુ સુધી ખાલી કરાવી શકી નથી, જેમાં અબજો રૂપિયાની રોયલ્ટી કંડલા પોર્ટને મળે એ પણ કંડલા પોર્ટ મેળવી શક્યો નથી આ દબાણદારોને લીધે। ત્યાંથી વાત કરો તો સુરબારીથી માંડી અને નેર અમરસર કડોલ સુધી અને સામે જીજુવાડા સુધીનો રણ, ત્યાં કને સેન્ચુરી અભયારણ્યો ગુડખર અભયારણ્યો બધી છે, પણ છતાં જે મીઠાના ઉદ્યોગપતિઓ છે એ બધાએ સરકારના માનીતા હોય તો એમના ઉપર લેન્ડ ગ્રોબિંગ પણ નથી થઈ શકતી। અને હાઈકોર્ટમાં જ્યારે ખાલી કરવાનો કલેક્ટરનો હુકમ હોય હાઈકોર્ટના આદેશને, ત્યાં સુધી ગામો ગામ અને દરેક સીમમાં લાઇટવાળાએ પણ ખોટી રીતે લાઇટો આપેલી છે, ખોટી રીતે એનો વોટર લેવામાં આવ્યો છે, ગ્રાઉન્ડ વોટરની કોઈ પાસે મંજૂરીઓ નથી। આવી બધી કંપનીઓ, હું એક રામપત કંપનીની વાત કરું કે જેની કદાચ 500 એકરની લીઝ હશે તો એને ત્યાં 25,000 એકરનું દબાણ કરેલું છે। તમે વિચાર કરો કે આવી કંપનીઓ કેટલી અને એ કંપનીઓનું દબાણ કેટલું। આ દબાણની તમામ ગૂગલ મેપથી સર્વે થાય, એની ગૂગલથી સર્વે થાય તો એમાં વિસ્તારનો ખ્યાલ આવે કે 3 લાખ એકર જમીન હોય અને 30,000ની જ મંજૂરીઓ હોય તો બાકીની જમીનો 25 વર્ષનું દંડ આ લોકો પાસેથી વસૂલવું જોઈએ અને સરકારની તિજોરીમાં પૈસા આવવા જોઈએ। આ કામ કોણ કરશે?
મારે એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કહેવું છે કે જે લોકો સરકારની તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન કરી અને એ પક્ષના કાર્યકરો બની બેઠા હોય, એ એક પક્ષને કરોડો રૂપિયાનું ભંડોળ આપતા હોય, એટલા એ લોકો પર કોઈ તપાસ થતી નથી. પણ આ લોકો ઉદ્યોગપતિઓ હોય, રામપત ને જય રવિચી આવી મોટી મોટી ફેક્ટરીઓ હોય, એના ઉપર લેન્ડ ગ્રોબિંગ અને પાસા જેવી કાર્યવાહી થવી જોઈએ. ત્યારે લોકોને ખબર પડે કે કાયદો અને વ્યવસ્થા આમ છે. અને બધી જમીનોમાં પણ આ કાયદો વ્યવસ્થા લાગુ કરવા માટે અમારો પક્ષ અને અમે બધાય સુપ્રીમ કોર્ટમાં અમે આજથી શરૂઆત કરી છે કે જે હાઈકોર્ટના હુકમનું પાલન નથી થયું એનું અમે સુપ્રીમ કોર્ટમાં જઈને પાલન કરાવશું.